અટલાદરા ખિસકોલી સર્કલ પાસે ખુલ્લી વરસાદી કાંસને કારણે કાંસમાં ઘોડો પડ્યો। અટલાદરા ખિસકોલી સર્કલ પાસે વુડાના મકાનની બહાર એક ગટરમાં આજે ઘોડો પડ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ અટલાદરા વુડા મકાનની બહાર વરસાદી કાંસમાં ઘોડો પડ્યો। ખુલ્લી વરસાદી કાંસને કારણે ઘોડો કાંસમાં પડ્યો હતો। ફાઇટર ટીમની માહિતી મળતા સ્થળ પર આવી પહોંચ્યા હતા। ગટર લાઇન સાંકડી હોવાને કારણે તેને તોડીને ઘોડાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જીઆઈડીસી ફાઇટિંગ ખાતે એક કોલ આવ્યો મને કે ભાઈ ખાડાની અંદર ઘોડા પડ્યા છે। સ્થળ પર આવીને જોયું તો ગટરના ઢાંકણું તોડીને ઘોડો અંદર પડેલ છે। જે અમે જેસીબી અને હેમર જે જેસીબી આવે છે એના મદદથી થોડું ખાડો મોટો કરીને ચેમ્બરનું જે ઢાંકણું છે એ મોટું કર્યા પછી જ ઘોડો બહાર કાઢવાનો છે, સુરક્ષિત નીકળશે। અત્યારે અમે જેસીબી અને એમની મદદ લઈએ છીએ। એ આવે એટલે અમે સુરક્ષિત ઘોડાને બહાર કાઢીશું। કેટલા સમય ઘોડો સમય થઈ ગયો અડધોથી પોણો કલાક જેવો થયેલો છે, પણ હવે સુરક્ષિત ઘોડો છે અને અમારે એને સુરક્ષિત કાઢવાનો એટલે ને તો હમણાં શું છે જગ્યા બહુ સાંકડી છે અને ઘોડાને ખાસી જખમ થઈ શકે છે, એટલા માટે અમે થોડું જગ્યા મોટી કર્યા પછી જ ઘોડાને બહાર સુરક્ષિત કાઢવામાં આવશે। જીઆઈડીસી ફાયર સ્ટેશનથી રવિન્દ્ર દેવરે। આ ઘોડો અહીંયા પેલા કલાળી ફાટક હુડાના મકાન છે, શિવાજીપુરીવાળા હુડા। અહીંથી છોકરો ઘોડી લઈને નીકળતો હતો ઓલરેડી। નીકળતા અને ઘોડી ડાયરેક્ટ પહેલાં કુંડી ખુલ્લી હતી, તૂટેલી, નોર્મલ આટલો પાટલો હતો, એના પર પગ લાગી ગયું। ઘોડી ડાયરેક્ટ પાછળથી અંદર પડી ગઈ તો છોકરો કૂદકો મારીને પડી ગયો, બહાર કૂદી ગયો અને ઘોડી ડાયરેક્ટ એમાં ફસાઈને છોલાઈને અંદર પડી ગઈ છે। કેટલા સમય આ 1.5 કલાક થવા આવી ગયો છે ઓલરેડી। આ 1:20 એવી પડી છે। હવે કેટલા વાગ્યા મેં જોયું નથી, પણ ઓલરેડી આટલા ટાઈમથી મારી સમેત ઘોડી તે અંદર પડી છે। આ ઢાંકણું ક્યાંનું ખુલ્લું? આ ઢાંકણું ખાસા ટાઈમથી એવું જ હતું, પણ લોકો એવું કે ના તૂટેલો જ હતો ઓલરેડી। કેટલા જણા જોયું છે કે ઢાંકણ તૂટેલું હતું, પણ કોઈ જોતું નથી।